દ્વારકાધીશ, જય માતાજી. કેમ છે મિત્રો? મજામાં છે. અને આપણે આજની વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. આપણે જટ્ટી ઉપર આવ્યા ને જો મિત્રો બોટ એક નંબર બોટ આપણે મળી ગઈ મિત્રો. આ છે ને ઝાડવાળી બોટ છે જો, અને ઝાડવાળી બોટ કહેવાય. અને જો મિત્રો અત્યારે છે ને મશીન ચાલુ છે, બરફ લેશ ને તો મિત્રો અવાજ આપણો ઓછો આવશે, તો આપણે થોડીક બોલવાની વધારે કોશિશ કરશું. તો ચાલો મિત્રો બોટની ઉપર જઈએ. મિત્રો છે ને ઝાડવાળી બોટ છે ને, ઝાડવાળી બોટ કેવી આવે ને તમને દેખાડું મિત્રો. તો પહેલાં તો મિત્રો આજને છે ને શું કહેવાય, આને કહેવાય રસોડું. જો મિત્રો આ છે ને રસોડું, જો ભંડારી અહીંયા રાંધતો હોય એને રસોઈ બનાવે. ઝાડવાળી બોટમાં છે ને બાથરૂમ ક્યાં કઈ જગ્યા ઉપર કરવા જાય ને તો તમને જરાક દેખાડું મિત્રો. તો જો આવી રીતનું છે બાથરૂમ મિત્રો એનું. તો આ એ લોકો બાથરૂમ કરે મિત્રો દરિયામાં. જો આ છે બોટ છે. તો જો મિત્રો કેવું સરસ મજાનું લોકેશન છે ને. જો આ છે આપણે સુંદરસન પુલ, બેટ દ્વારકાનો પુલ છે. અને મિત્રો જો નાવ આવે નાની એવી, તો અમને દેખાડું જરાક ઝૂમ કરીને. તો મિત્રો દરિયો કેવો શાંત માહોલમાં દેખાય છે ને. જો એકદમ સપાટી જેવો દરિયો દેખાય છે. જો અને એક બોટ આવે છે, અમને દેખાડું. જો નાની બોટ આવે જરાક દેખાડું. જો એનું દૃશ્ય જો નાની, આ સાવ નાની બોટ છે. ચાલો મિત્રો આગળ જઈને આગળ જોઈએ હવે શું છે એ. તો મિત્રો તમે વિડીયો તો પૂરો જોઈ લીધો, પણ તમારા ભાઈને સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી દો સબસ્ક્રાઈબ ફટાફટ. હલો લાઈક કરી દઉં અને સરસ મજાની એક કોમેન્ટ કરી દઉં ને તમારે શું જોવું ગમે છે એ સરસ મજાની એક કોમેન્ટ કરી દઉં. તો મળીએ બીજા બ્લોગમાં. તો બાય બાય, ટાટા, જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય, ટાટા.